તો ગુજરાતમાં ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી સિઝનની શરૂઆત થશે। એસજીવીપી ગ્રાઉન્ડ ખાતે 31 મેથી 14 જૂન 2025 દરમિયાન CPL યોજાશે। આ લીગમાં 6 ટીમો ભાગ લઈ રહી છે। સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સનો સમાવેશ થાય છે, તો હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સ ટીમોનો સમાવેશ થાય છે। હેરિટેજ સિટી ટાઇટન્સ અને અમદાવાદ એરોઝની પહેલી મેચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે। CPL લીગની ચેમ્પિયન ટીમને 5 લાખનું ઇનામ મળશે, તો રનર્સઅપ ટીમને 2.5 લાખનું રોકડ પુરસ્કાર ઇનામ રૂપે પડશે। મેન ઓફ ધ સિરીઝને 51,000નું ઇનામ આપવામાં આવશે, તો ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવશે તે બેટ્સમેનને 25,000નું ઇનામ આપવામાં આવશે। જે ખેલાડી સૌથી વધુ વિકેટ લેશે તેને બેસ્ટ બોલરના રૂપે 25,000નું ઇનામ આપવામાં આવશે। તો ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય રણજીત ટ્રોફીના ખેલાડીઓને પ્રોત્સાહન આપવાનો છે। આ ટુર્નામેન્ટનો હેતુ ગુજરાતના ડોમેસ્ટિક ક્રિકેટના નવા સ્તરે લઈ જવા માટેનો ઉદ્દેશ છે। આ ટુર્નામેન્ટમાં જે ટીમ ચેમ્પિયન બનશે એ ચેમ્પિયન ટીમને ચિડીપાલ ગ્રુપ તરફથી 5 લાખ રૂપિયાનું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે। રનર્સઅપને 2.5 લાખ રૂપિયા આપવામાં આવશે। એ ઉપરાંત જે મેન ઓફ ધ મેચ બનશે એને 51,000 રૂપિયા અને બેસ્ટ બોલર, બેસ્ટ વિકેટો લેનાર, ઓલરાઉન્ડરને 25,000 રૂપિયા અને દરેક ટુર્નામેન્ટમાં જે બેસ્ટ પ્લેયર પરફોર્મન્સ કરશે એવા ખેલાડીઓને 10,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। અને GCA દ્વારા જે પણ ટીમના ખેલાડીઓને ફીસ નક્કી કરવામાં આવશે એ GCA જે નક્કી કરશે એ પ્રમાણે ચિડીપાલ ગ્રુપ દ્વારા એને ફી પણ આપવામાં આવશે। બસ છે એવો છે કે ગુજરાતના જે ખેલાડીઓ છે એ લોકોને પણ એક પ્લેટફોર્મ મળે જ્યાં એ લોકો T20 કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ રમી શકાય। અને ગુજરાતના જે વ્યુઅર્સ છે એ લોકો અત્યારે IPL જુએ છે, એ બધા વિરાટ કોહલી અને બધા ક્રિકેટર્સ જુએ છે, પણ ગુજરાતનું ક્રિકેટમાં કોન્ટ્રીબ્યુશન તરીકે જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ એવા ક્રિકેટર્સ ગુજરાતે ઇન્ડિયામાં આપ્યા છે ઇન્ડિયન ટીમમાં। તો અમારી ઈચ્છા હતી કે જે ગુજરાતના ક્રિકેટર્સ છે જેમ કે ઉર્વિલ પટેલ, ચિંતન ગજા, આર્યા દેસાઈ, એ લોકોને પણ રમતા જોઈ શકે એવી રીતે અમે લોકોએ પ્લેટફોર્મ ક્રિએટ કર્યું હતું કે ગુજરાતના જે વ્યુઅર્સ છે ક્રિકેટ જોવે। કારણ કે ક્રિકેટ બધાને IPL પતી જાય છે અને એના પછી બહુ મોટો ગેપ આવી જાય છે, તો CPL તરીકે અમે T20 ટુર્નામેન્ટ કરી છે।